હરિયાણામાં સત્તા બનાવી રહી છે। ખાલી નજર મુખ્યમંત્રી પર રહેશે, પણ જમ્મુ કાશ્મીરની અંદર કાંટાની ટક્કર છે। પણ હરિયાણા પહોંચે જે સિટી વિસ્તાર છે અંબાલા કેન્ટથી અનિલ વિજ પાછળ ચાલી રહ્યા છે। અનિલ વિજ એ પોતે કહી રહ્યા હતા કે જો ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી તો હું મુખ્યમંત્રી બનીશ। સિરસા ગોપાલકાંડા પાછળ ચાલી રહ્યા છે। ગોપાલકાંડા મતલબ કે એક જબરજસ્ત પૈસાના ધની ગોપાલકાંડા પાછળ ચાલી રહ્યા છે। અને અંબાલા કેન્ટ પરથી મંત્રી અનિલ વિજ એ કહી રહ્યા હતા કે હું મુખ્યમંત્રી જો ભારતીય જનતા પાર્ટી આવશે તો હું મુખ્યમંત્રી બનીશ। લગભગ 66-20નો રેશિયો હવે આ તોડવી ભારતીય જનતા પાર્ટી માટે લગભગ નામુમકિન છે। કોંગ્રેસ 67 બેઠકો પર આગળ જઈ રહી છે। આમને આમ રહ્યું જે રીતનું ક્લિયર કટ મેસેજ હરિયાણામાં કોંગ્રેસની સરકાર બની રહી છે। કોઈ વાર તમે જો કે ભજનલાલ હોય કે બંસીલાલ હોય કે ઇવન ભૂપેન્દ્રસિંહ હુડ્ડા હોય, ત્રીજી વાર જ્યારે પરિણામ આવે છે તો એ બહુ ખરાબ પરિણામ આવે છે। અને એટલા જ માટે આપ જુઓ તો કોંગ્રેસ 66 બેઠક પર આગળ ચાલી રહી છે હરિયાણામાં।